ઓલપાડ તાલુકાના ઈશ્નપોર ગામની પાયલબેન પટેલ ડ્રોન દીદી તરીકે બની પ્રેરણારૂપ। ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને ટેકનોલોજી સાથે સંકલિત કરીને રાજ્ય સરકાર દ્વારા પરિવર્તન લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત અનેક ગામડાની મહિલાઓ આજે આત્મનિર્ભર બનવાની યાત્રા પર આગળ વધી રહી છે। ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા ગામ એવા ઈશ્નપોરમાંથી નીકળેલી પાયલબેન પટેલ આજે ડ્રોન દીદી તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે। ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે ગ્રામીણ જીવનમાં ક્રાંતિ લાવનારી પાયલબેનની સફર એ ગુજરાતના મહિલા સશક્તિકરણની જીવતી ઝાંખીરૂપ બન્યા છે। ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો। ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરી, જ્યાં તેમને મહિને 12,000નું વેતન મળતું। પરંતુ જીવનમાં કંઈક નવું કરવાનો વિચારથી તેમણે નોકરી છોડીને ટેકનોલોજીના ક્ષેત્રમાં પગ મૂક્યો અને ડ્રોન ઓપરેટર તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી। વર્ષ 2023માં પાયલબેને પુણે ખાતે યોજાયેલી 15 દિવસની વિશિષ્ટ તાલીમ મેળવી। આ તાલીમમાં તેમને ડ્રોન ઉડ્ડયન, સંચાલન તથા તેના નિયમો અંગે ટેકનિકલ જ્ઞાન આપવામાં આવ્યું। તાલીમ પૂર્વે ઇફકો દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તેમને સરકારી સહાય હેઠળ 15.30 લાખના સાધનોમાં મીડિયમ સાઇઝનો ડ્રોન, ઈ-વ્હીકલ ટેમ્પો અને જનરેટર વિનામૂલ્યે પ્રાપ્ત થયા। તાલીમ પૂર્ણ કર્યા બાદ પાયલબેને ઓલપાડ તાલુકાના 36મી વધુ ગામોમાં ખેતીવાડી પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરી। માત્ર 2 વર્ષમાં તેઓએ 5.50 લાખથી વધુની આવક હાંસલ કરી છે, જે અગાઉની નોકરી કરતાં અનેક ગણી વધુ છે। પાયલબેનના પ્રયાસોએ આજની ગ્રામીણ મહિલાઓ માટે નવી દિશા બતાવી છે। તેઓ માત્ર પોતાના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છે તેવું નહીં પણ આસપાસની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે। પાયલબેન પટેલ એક એવી ડ્રોન દીદી જેણે ખેતરમાં ટેકનોલોજીની દિશામાં નવો ઇતિહાસ રચ્યો છે અને આજે ગુજરાતના ગ્રામીણ વિકાસ યાત્રામાં એક દ્રઢ પગથિયા સમાન સાબિત થઈ રહી છે। હું પટેલ પાયલ ઈશ્નપોર ગામની રહેવાસી છું। નમો ડ્રોન દીદી દ્વારા મને ડ્રોન માટેની જાણકારી મળી હતી। તે માટે મેં પૂના ખાતે ટ્રેનિંગ લીધી હતી। મારો અભ્યાસ આમ તો ડિપ્લોમા છે, પરંતુ આજે હું નમો ડ્રોન દીદી દ્વારા આત્મનિર્ભર બની છું, કારણ કે જ્યારે મને ખબર ન હતી, હું જોબ કરતી હતી પણ હવે હું કરતી નથી, પરંતુ જ્યારે આત્મનિર્ભર બનવાનું આવ્યું ત્યારે મને ખબર પડી। નમો ડ્રોન દીદી દ્વારા મને ડ્રોન પ્રાપ્ત કરવા માટે મને માહિતી મળી, તે પ્રમાણે મેં ટ્રેનિંગ લીધી। ટ્રેનિંગ મેં પૂણા ખાતે 15 દિવસ માટે લીધી હતી અને ત્યાર પછી મને પ્રમાણપત્ર અને ડ્રોન માટેનું લાયસન્સ મળ્યું હતું। ત્યાર પછી ડ્રોન મને મળી ગયું, ત્યાર પછી હું આત્મનિર્ભર બની। દરેક ગામડામાં અત્યારે હું સ્પ્રે કરવા જાઉં છું। એના માટે અત્યારે જોવા જઈએ તો મેં 300 થી 400 એકર જેવું સ્પ્રે કર્યું અને ઇન્કમ પણ સારી એવી કમાઈ રહી છું। આનાથી જે મેં સ્પ્રે કર્યો છે તેનાથી આજે ફાર્મર બી ખૂબ જ ખુશ છે અને ફાર્મરની દવાનો પણ બચત થાય છે, એ લોકોનો ટાઈમિંગનો બચત થાય છે। અત્યારે જોવા જઈએ તો આપણને મજૂર માટે ખૂબ જ તકલીફ પડી રહી છે। આમ છતાં પણ આજે નમો ડ્રોન દીદી દ્વારા ડ્રોન માટે તાલીમ મળી અને હું દરેક ખેતરોમાં સ્પ્રે કરવા માટે જાઉં છું। ફાર્મર પણ ખૂબ જ ખુશ થાય છે, કારણ કે એનાથી એમની દવાનો પણ બચાવ થાય છે અને એમનો સમયનો પણ બચાવ થાય છે અને ઉત્પાદન પણ સારું એવું થઈ રહ્યું છે। આજે આ નમો ડ્રોન દીદી દ્વારા ડ્રોન મળ્યું છે, એના માટે હું પોતે આત્મનિર્ભર બની રહી છું। સરકારને શું કહેશો? આના માટે હું નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે જે એમણે મને નમો ડ્રોન દીદી માટે મને ડ્રોન અપાવીને આત્મનિર્ભર બનાવી છે। બીજી મહિલાઓને શું મેસેજ આપવા માંગો છો? બીજી મહિલાઓને પણ હું મેસેજ કરવા માંગુ છું કે ભલે આપણે એજ્યુકેશન હોય, પરંતુ જે હવે આત્મનિર્ભર બનવા માટેની તે તાલીમ છે તે મેળવતા રહીએ અને આપણે પણ જાતે આત્મનિર્ભર બનતા શીખીએ। પોતે પરિવાર સાથે કેવી રીતે મેનેજ કરો છો? પરિવાર સાથે આમ તો મારી બેબી છે 4 વર્ષની, પરંતુ એને પણ હું મેનેજ કરું છું। એમને સ્કૂલ માટે મોકલી આપું છું અને પછી હું જાતે પણ સ્પ્રે કરવા માટે ચાલી જાઉં છું।